नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 11 विषय संस्कृत एमा यजुर्वेदમાં યજ્ઞ સંસ્થાનું વિકસિત સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે અને તત્કાલીન સમાજનું પ્રતિબિંબ પડે આ વિધાન સંદર્ભમાં યજુર્વેદનો આપણે પરિચય કરવાનો છે। યજુર્વેદનો વિષય યજ ધાતુ પરથી યજુસ શબ્દ બન્યો છે। યજુર્વેદ એનો શબ્દ છે તે યજ ધાતુ પરથી યજુસ શબ્દ બન્યો છે, જેનો અર્થ દેવપૂજા, સંગીતીકરણ અને દાન થાય છે। યજુર્વેદ છે તેનો અર્થ છે દેવપૂજા, સંગીતીકરણ અને દાન થાય છે। તેથી દેવપૂજન કે યજ્ઞ કરવા માટેના મંત્રોને યજુસ કહે છે। યજ્ઞમાં ઉપયોગમાં આવતા યજુસ નામના મંત્રોનો યજુર્વેદમાં સંગ્રહ છે। આ વેદને યજુસ સંહિતા પણ કહે છે। આ વેદ મુખ્યત્વે કર્મકાંડની ચર્ચા વિચારણા કરે છે। આ વેદના મુખ્ય બે વિભાગો પ્રચલિત છે, તેમાં પહેલું છે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ। જો કે આ કોઈ બે જુદા વેદો નથી, પરંતુ શુક્લ યજુર્વેદ આદિત્ય સંપ્રદાયનો અને કૃષ્ણ યજુર્વેદ બ્રહ્મ સંપ્રદાયનો ગ્રંથ છે। યજુર્વેદના પ્રકાર એક છે તેમાં શુક્લ યજુર્વેદ। શુક્લ યજુર્વેદમાં કુલ 1975 મંત્રો છે અને તે બધા 40 અધ્યાયોમાં વહેંચાયેલા છે। તેનો અંતિમ 40મો અધ્યાય સુપ્રસિદ્ધ ઈશાવાસ્ય ઉપનિષદ છે, જે ઉત્કૃષ્ટ તત્વજ્ઞાનને તથા તેના ત્યક્તેન ભોજિતા ત્યાગ કરીને ભોગવી જાણ ની મહાન ભાવનાને પ્રગટ કરે છે। વળી આ શાખામાં દર્શ, પૌર્ણમાસ, અગ્નિહોત્ર, રાજસૂય અને અશ્વમેધ યજ્ઞ વગેરેમાં ઉપયોગી મંત્રોનો સમાવેશ થયો છે। તેના 16મા અધ્યાયમાં રુદ્રનું સર્વાંગ સુંદર વર્ણન છે। આ અધ્યાયને રુદ્રાધ્યાય કહે છે। તદુપરાંત 31મા અધ્યાયમાં આવતા પુરુષોત્તમાન ભવ્ય વિરાટ પુરુષનું વર્ણન અને 34મા અધ્યાયના શિવ સંકલ્પ સૂક્તના સુપ્રસિદ્ધ મંત્રોમાં મન તથા તેની વૃત્તિઓને કલ્યાણકારી બનાવવાની રમણીય ભાવના સુંદર રીતે રજૂ થયા છે। શ્રી રસિકલાલ પરીખ કહે છે તેમ એ જમાનાના લોકોનું ચિત્ત કર્મકાંડ જડિત નહોતું, તેનું આ મંત્ર ભવ્ય ઉદાહરણ છે। શુક્લ યજુર્વેદની આજે પ્રચલિત કાંડ અને માંડ્યાકીય શાખાઓમાં તત્કાલીન સમાજનું દર્શન થાય છે, તેમાં ઉચ્ચ કોટીના દાર્શનિક વિચારો શાખા થયા છે। ગુજરાતમાં હાલ શુક્લ યજુર્વેદની માધ્યમિક શાખા પ્રચલિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શુક્લ યજુર્વેદ છે તેમાં યજુર્વેદ